ચોખાની પાટા વેફર તો દરેક ગુજરાતીના ઘરમાં બનતી હોય, પરંતુ એ કડક લાગતી હોય, કોઈને ભાવે, મોટી ઉંમરના પણ ન ખાઈ શકે. આ વેફર તમે જો બનાવશો ને ચોખાની ફરફર, તો એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર થશે અને નાના બાળકોથી લઈ મોટા દરેક ખાઈ શકશે. આ રીતે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી વેફર બની અને તૈયાર થશે. તો તેના માટે તૈયારી કરી લઈએ. વેલકમ ટુ પૂજાસ કિચન. આપણે એકદમ સરસ તૈયારી કરી લીધેલી છે. હવે મોટો એક તપેલું લઈ લીધેલું છે કે જેમાં હું પાણી ગરમ થવા માટે મૂકીશ. ચોખાનો લોટ લઈ લીધો છે અને હા, ખાસ ધ્યાન રાખજો, જેટલો લોટ લીધો હોય ને એના કરતાં 3 ગણું પાણી ઉમેરવાનું. જો તમે પહેલી વખત જ કરતા હોય ને તો 2.5 ગણું ઉમેરજો, પરંતુ 3 ગણું પાણી મારે અહીંયા જોયું હતું, એટલે એ રીતે તમારે ઉમેરવાનું છે. પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. જેટલી આમાં તમારે નમકનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે, બહુ વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આખું જીરાને બદલે અહીંયા મેં ધાણા જીરું પાવડર ઉમેરેલો છે, જેનાથી વેફરમાં બહુ સરસ ટેસ્ટ આવશે. ત્યાર પછી ખારો અહીંયા ઉમેરવાનો છે, પણ એ થોડું પ્રમાણમાં ઓછો ઉમેરવાનો છે. એટલે આપણે જે રીતે માપ હોય એ પ્રમાણે સેટ કરવાનું છે. અહીંયા મેં એક મોટું તપેલું લીધેલું હતું, એટલે એ પ્રમાણે 1 ચમચી જેટલો ખારો ઉમેરેલો છે. તો જોઈ શકો છો આ રીતે એકદમ સરસ ઉકળી ગયું છે પાણી. આ રીતે જ્યાં સુધી ન ઉકળે ને ત્યાં સુધી તમારે એમાં લોટ ઉમેરવાનો નથી. એકદમ સરસ ઉકળી જાય એટલે આવી રીતે લોટ ઉમેરતા જવાનું અને વેલણની મદદથી તમારે ચલાવતા રહેવાનું છે. ચલાવવામાં જરા પણ આળસ કરવાનું નથી. જો તમે ચલાવવામાં આળસ કરશો ને તો ગાંઠા પડી જશે અને એનાથી વેફર સારી નહીં બને. પછી વળી કહેતા નહીં કે પૂજાએ કીધું નહોતું કે આવી રીતે ચલાવવાનું છે. હા, ખાસ ધ્યાન રાખી અને આમાં ચલાવવામાં ધ્યાન રાખજો, નહીંતર ગાંગડી થઈ જશે તો એ જરા પણ સારું નહીં બને. એકદમ સરસ રીતે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. તમે ઈચ્છો તો અને તમે બાફી શકો, પરંતુ બાફવાની તો કોઈ જરૂરિયાત રહેતી જ નથી. હું તો હર વખતે આવી જ રીતે ખીચું બનાવી અને તરત જ વેફર પાડી લેતી હોઉં છું. જોઈ શકો છો એકદમ સોફ્ટ એવું ખીચું આપણું બની ગયું છે. ખીચું થોડું ઠંડુ થાય એટલે હવે આપણે અગાસીએ જઈ અને પાડી લેવાનું છે. તો અહીંયા હું અગાસી પર પણ આવી ગઈ છું અને એકદમ સરસ રીતે તૈયારી કરી લીધેલી છે. આ રીતે સંચામાં ગાંઠિયાની જાળીમાં તમારે પાડવાની છે. અહીંયા હું તમને એક જાળી બતાવતા ભૂલી ગઈ છું, પરંતુ ગાંઠિયા પાડવાની જે જાળી હોય ને એ જાળીમાં તમારે વેફર પાડવાની છે. પાટા વેફર નથી બનાવવાની, ગાંઠિયા જાળીમાં જ અહીંયા વેફર પાડી અને તૈયાર કરી લીધેલી છે. તમે ઈચ્છો તો સેવવાળી જાળીમાં પણ બનાવી શકો છો અને આ રીતે રાઉન્ડ રાઉન્ડ બનાવજો કે જેનાથી તમારે એકદમ સરસ હેન્ડી રહેશે. તમારે તળતી વખતે, સાચવતી વખતે એકદમ સરસ રીતે તમે એને સાચવી શકશો. તો આ રીતે તમે રાઉન્ડમાં પાડશો ને તો વેફર એકદમ સરસ સંચવાઈ જશે અને એકદમ આપણને શું કહીએ કે સહેલું પડે. બાકી તો ઘણી બધી વેફર સાચવવીને એ અઘરું લાગે છે. એ સૌથી મોટો ટાસ્ક હોય. બનાવી તો લઈએ, પછી એને સાચવશું કઈ રીતે? તો આ રીતે તમે ગોળ રાઉન્ડમાં પાડશો ને, ચકેડા બનાવશો ને, તો એકદમ સરસ સુકાઈ જશે ને પછી સાચવવી પણ સહેલી લાગે છે. તો આ રીતે તમારે અહીંયા જો બધી વેફર પડી અને તૈયાર થઈ ગઈ છે. હવે તમારે એને સૂકવવા દેવાની છે. એક દિવસમાં સરસ સુકાઈ જતી હોય, પરંતુ મેં અહીંયા 2 થી 3 દિવસની તડકો આપેલો હતો. એક દિવસમાં જ સરળતાથી તમે સૂકવી શકો. ને હા, તમારે જો આ રીતે રાઉન્ડ ન કરવા હોય ને તો તમે શું કરી શકો કે તમારે લાંબા ગાંઠિયા પણ તમે પાડી શકો છો, કે લાંબી લાંબી રીતે પણ તમે કરી શકો, પરંતુ એ એકદમ ફરફર જેવું થઈ જશે. આ છે એકદમ સરસ લાગશે અને પીરસવામાં પણ સહેલું લાગશે. એક એક રાઉન્ડ એકદમ સરસ રીતે તળી લેવાના એટલે થઈ જાય. હવે સાંજના સમયે મેં આ વેફર લઈ લીધેલી હતી અને બીજા દિવસે ફરીથી સુકાવેલી હતી. 2 થી 3 દિવસની મહેનતમાં આપણી એકદમ સરસ ચોખાની ફરફર તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો આ રીતના રાઉન્ડ બન્યા છે, એકદમ સરસ લાગતી હોય. અને જોઈ આ રીતે તડકામાં તમારે ખાસ સુકવવામાં ધ્યાન રાખજો. એકદમ સરસ સુકાઈ જાય પછી જ તમારે લેવાની છે, નહીંતર પછી ખરાબ થઈ જશે. હવે આપણે બની ગઈ છે એટલે ચેક પણ કરી લેવાનું હોય. તરત જ તરી લેવાની હોય આપણે, કારણ કે જ્યાં સુધી તરીએ નહીં ત્યાં સુધી આઈડિયા તો આવે જ નહીં કે કેવી બની છે. તો આ રીતે તમે જોઈ શકો કેટલી સોફ્ટ અને કેટલી સરસ બની છે. તો આ રીતે તમે ઘરે બનાવી શકો છો. તમે ચોખાની ફરફર બનાવો છો કે નહીં એ મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
અને હા, બનાવો છો તો કઈ રીતે બનાવો છો? મેં આ રીતે બનાવી છે એ જ રીતે બનાવો છો કે પાટા વેફર બનાવો કે બીજી કઈ કાચરી તમે નવીન બનાવો છો, અથવા તમને મારી પાસેથી એ રેસીપી જોઈએ, એ મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને જો તમે હજી સુધી આપણી ચેનલની મુલાકાત લીધી હોય પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે વેફર કેવી લાગે છે, તમને કેવી લાગી એ ખાસ જરૂરથી જણાવજો. આ રીતે મેં તો બનાવી છે, તમે બનાવી લીધી છે કે નહીં એ પણ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. તો આવી સુપર ટેસ્ટી, દરેક ગુજરાતીને ભાવતી સુપર ટેસ્ટી વેફર બનાવો, ફરફર બનાવો. મને તો વેફર જ યાદ આવી જાય ચોખાની. તમને ફરફર કહો છો કે વેફર, એ પણ મને ખાસ જણાવજો. તો આ રીતે આપણે ફરીથી મળતા રહીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.